મારો છે અરે તમને કેવું ભારી પડી જાય કે દવાખાનું બાપુ પ્રેગ્નેન્ટ થઈ ગયો. જો આ છે દવાખાનું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું કે મજામાં જ હશે ને. તમારું સ્વાગત છે આજના મારા એક નવા વ્લોગમાં. અને આજે છે મારો ફેવરેટ દિવસ, મતલબ કે રવિવાર, સન્ડે. અને આજે છે દુકાને ખાલી 2 વાગ્યા સુધી જવાનું હોય, પણ સવારના એને મારે જવાનું હતું બહાર. સવારના 7 વાગે બહાર જવાનું હતું અને મેં બાપુને કર્યો તો 6 વાગ્યામાં ફોન. પણ બાપુએ 6 વાગ્યામાં ફોન ઉપાડ્યો અને પાછું કીધું કે 7 વાગે જાય. અને પછી હું પાછો હોઈ ગયો 6 વાગે, તો ડાયરેક્ટ ઉઠ્યો 8 વાગે. પાછો 8 વાગે ઉઠ્યો ને તો પાછો હમણાં 11 વાગે ઉઠ્યો. 15 મિનિટમાં હું છેલ્લી 15 મિનિટમાં તૈયાર થયો. અને પછી મેં મારા ડ્રાઈવરને ફોન માર્યો કે ભાઈ જલ્દી વહેલો આવો, હવે મને લેવા આવો, કેમ કે હવે દુકાને જાય. કેમ કે 2 વાગ્યા સુધી છે ને, ખાલી ખોટા 12 વાગે જાય ને વધારે સાંભળવું પણ એની કરતાં વહેલું હોઈ જવાય. અને બીજી વસ્તુ કે મેં નાસ્તોય નથી કર્યો ભાઈ. નાસ્તો અને આપણે દુકાને જઈને કરશું. અને અત્યારે આંખ પણ નથી ખુલતી, મને તો નીંદર જ આવી છે. એટલે આજે રવિવારે એટલે બપોરના આવીને શાંતિથી સૂઈ જાઉં. ને હવે આપણે જઈએ દુકાને. દુકાને મારા ભાઈ આવી જાય છે, નાસ્તો કરવા બી જાય. કેમ કે હવાનો નાસ્તો નથી કર્યો મારો બેટો કૂતરો. તો નાસ્તો કરી લઈએ. રવિવાર છે તો આજે કંઈ કામે નથી ને. 12 તો વાગી ગયા, હમણાં 2 વાગી ગયા. પછી ઘરે જઈને આજે ભૂઈ જ જાઉં ને, કેમ કે હું થાકી ગયો ફૂલ. તો અત્યારે તમારો ભાઈ ઘરે આવી ગયો છે. ઘરેથી આવી મતલબ કે દુકાનેથી આવીને અત્યારે થાકી ગયો છે. થાઈકોનું તો 2 વાગ્યા સુધી જતું ને દુકાને કંઈ કામ પણ નથી કર્યું. તો અત્યારે આપણે જમી લઈએ, પછી જમીને આજે હોઈ જાઉં. કેમ કે આમ તો દુકાન હોય ને ખાતા પીતા હોય ને ઉતાય નહીં, પણ આજે તો હોઈ જાઉં મારા ભાઈ. કેમ કે આપણે ટાઈમની કદર છે. ટાઈમની કદર નહીં રાખવું તો ટાઈમ આપણી કદર નહીં રાખે મારા ભાઈ. તો અત્યારે જમી લઈએ. તો મારા ભાઈ અત્યારે જમવામાં છે મુરગીનું શાક, ભાત, રોટલી ને આપણું સલાડ ફેવરેટ. તો અત્યારે જમી લઈએ કૂતરાઓની જેમ. આપણે માણસની જેમ જમીએ, પણ કોઈની કૂતરાની જેમ જમે. શાંતિથી મારા ભાઈ હૂતો તો ને 2 ખેપાની છોકરીઓ આવી ગઈ. એ સિપો બબાલ હો જાયગા. સિપો યો બાપા, તે તો વાળ કપાવી નાખ્યા. વાળ કપાવ્યો છે ને બાપા. સિપો મારો ઢીંગલો છે. હે મારો છે ને સિપો? કેનો ઢીંગલો છે? તારો છે મારો છે? મારો ઢીંગલો છે ને કે તારો છે? હે મારો છે. WWE ચાલુ હે બાદો. WWE માં સિપો અત્યારે મારે છે ને, ये मेरा है वापस. सिपो ये धोई नहीं की. હવે આનો વારો આવશે સાઈડે વાટશે. નાટક કરે, રડવાને નાટક કરે. એ લાગશે બિચારાની ગોળી. તો અમારા ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 7:30 વાગી ગયા છે. અને તમારો ભાઈ 4 વાગ્યાનો હોઈ ગયો તો ઉઠ્યો 7:30 વાગે. કેમ કે રવિવાર હોય તો તમને ખબર જ છે કે નીંદર ફૂલ કરવી જ જોઈએ. ને અત્યારે તૈયાર થઈ મારા ભાઈ. મેં પહેલી વાર મતલબ પીળું ટી-શર્ટ પહેર્યું. જો ખાલી કયો કેવું લાગે કમેન્ટ બમેન્ટ કરો. એમ તો હું હીરો જેવું જ લાગુ, કોઈને પૂછવાની જરૂર નથી. પણ હમણાં તમે બધી મારા વ્લોગ જોઉં છો તો તમને પૂછવું જરૂરી છે કે કેવો લાગુ છે. એમ તો હીરો જેવો જ લાગુ છે. બીએડમાં આજે જવાનું હતું, બીએડ વાળ કપાવવા, પણ વારો આવે એમ નથી. તો બસ આ 2 ટી-શર્ટના બટન ખુલ્લા રાખશે ને એટલે એમ જ લાગે કે બેન 14 હું કંઈક વાંધો નહીં. અત્યારે નાસ્તામાં છે બિસ્કિટ, ચા. નાસ્તો કરી લઈએ, પછી આપણે છે ને થોડુંક કામ બતાવશું ને પછી જાઉં બહાર. બીજું કઈ આવડે? આ તો બધા કરશે. તો મારા ભાઈ અત્યારે તમારો ભાઈ જમવા બેસી ગયો છે ને. જમવામાં છે અત્યારે સોયાબીનનું શાક, આપણા ફેવરેટ ગાંઠિયા અને રોટલી. હવે આપણે ત્યાં ખાઈ લઈએ ને પછી ખાઈને જાવ ને બહાર. તો મારા ભાઈ અત્યારે આવી ગયા દવાખાને, મતલબ કે ઘરની બહાર આવી ગયા. ને અત્યારે તમને કેવું ભારી પડી જાય કે
દવાખાનું બાપુ પ્રેગ્નેન્ટ થઈ ગયો. દવાખાનું સીન લે જો આ છે દવાખાનું, સરકારી હોસ્પિટલ. બાપુ pregnant થઈ ગયા છે. પ્રેગ્નેન્ટ થઈ ગયા. બાપુના પેલા મેં જમીને ફોન માર્યો તો બાપુ કે કાંઈ આવી જાઓ, મને હું પ્રેગ્નેન્ટ થઈ ગયો, મને છોકરો આવવાના. તો આ દુઃખજનક કહાની તમને સાંભળવી પડે ને તમારે પણ એનો છોકરો જોવો હોય તો આગળ સુધી વિડીયો જોતા બે જજો. એક મહિનામાં જે આવી જાય ભાઈ અત્યારે હે ને અત્યારે એને 6ઠો મહિનો ચાલે છે. 6ઠો ની 9માં હાલે રિપોર્ટ કરાવાયો હોય એમ છે તો તમને થોડાક દિવસમાં ખુશખબરી આવી જાય. ભાઈ અત્યારે હે ને એટલી પબ્લિક અને દવાખાનામાં કે વાત પૂછવામાં. એટલે મારા ભાઈ સેહતનું ધ્યાન રાખો. બેન ચોદ બકચોદી વધારે કરો પણ અમારે જેટલી નહીં કરો. ને બીજી અહીંયા એમ્બ્યુલન્સ જ પડી છે ચારેય બાજુ. બેનની ચોથ એમ્બ્યુલન્સ ભાઈ એક વાત કહું, તમે બધીમાં નોકરી કરી લેજો પણ તમે કોઈ જે દવાખાનામાં કે મેડિકલમાં નોકરી નહીં કરતા. બાકી આને ફાટી જાય. કેમ કે મેડિકલમાં તો આ જ કરે પણ આપણે બીજી જગ્યાએ નથી કરતા. કેમ કે દવાખાનામાં એવી વસ્તુ હોય ને તો તમારી ગાનની તમારી બધી ફાટી જાય. એટલી બધી છે ને મોટી હોસ્પિટલ પણ એમ્બ્યુલન્સ ખાલી 2 છે. ક્યાં છો? નહીં વધારે કોઈના બધીનું સારું થઈ જાય. હા, એ આપણે તો ઈદ દુઆ માંગીએ અને બાપુને કહે કે તમારું ચેકઅપ થઈ ગયું બચ્ચાનું, તો આવો નીચે બરાબર જલ્દી આવો અત્યારે. આવી તો અમારા ભાઈ ત્યાં અમે બાપુ ભેગા હતા અને થોડીક બકચોદી કરતા હતા. તો થોડીક મેટર થઈ ગઈ હતી, પ્રોબ્લેમ થઈ ગઈ હતી મતલબ કે. ને બીજું બાપુનું થોડુંક ફેમિલી પ્રોબ્લેમ પણ હતી. તો અમે ત્યાં વિડીયો શૂટ ન કર્યો કેમ કે વિડીયો શૂટ કરવા જેવી વસ્તુ નથી. બહુ મતલબ મોટી વસ્તુ થઈ ગઈ હતી, બહુ પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એટલે અમે કન્ટિન્યુ થોડોક ટેન્શનમાં જતા તો અહીંયા વ્લોગ નથી બનાવ્યો મારા ભાઈ. પણ જે હોય બધું હરખું થઈ જાય. બીજી વસ્તુ તો આપણે અત્યારે કરાવીને તો બકચોદી કરવાની નથી કેમ કે રાતના વાગી ગયા છે ફીટ 12 વાગી ગયા છે. ને આજે થોડુંક એને હું વહેલું હોઈ જાય કેમ કે એડિટ કરીને. કેમ કે કાલે હું સવારના વહેલો ઉઠ્યો હતો ને તો ભાઈ મારું માથું બહુ દુખતું હતું. તો આજના બ્લોગનું એને અહીંયા જ કરશો ને. બેન ચોથ કોઈ એને છોકરી બાબતે ફસાતા નહીં કેમ કે બહેનની ચોથ હમણાં છે ને અમે એ પ્રોબ્લેમમાં હતા થોડાક. એ કહેવાય એમ નથી, થોડીક પ્રોબ્લેમમાં હતા, છોકરી બાબતમાં પ્રોબ્લેમમાં હતા. એટલે બહેનની ચોથ કોઈ આ બધી બાબતે પડતા નહીં. ને તમને વ્લોગ ગમ્યું તો લાઇક શેર ને કમેન્ટ કરતા રહેજો. મળીએ કાલના નવા વ્લોગમાં. ને બધીના બાય બાય, લવ યુ. ને બધીના ભાઈઓની બેનને પણ લવ યુ, બાય બાય.